નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા તાલુકાના કરંજવેલ ગામે મજૂર ભરેલ ટેમ્પો પલટી ખાઈ જતા 5 મજૂરને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના કરંજવેલ ગામની સીમમાંથી પસાર થતા એક મજૂર ભરેલ પિકઅપ ટેમ્પાને અકસ્માત નડ્યો હતો, જેમાં ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટેમ્પો પલટી ખાઈ ગયો હતો, જેમાં 5 જેટલા મજૂરોને નાની મોટી ઈજાઓ થતાં સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જે બાબતની માહિતી શુક્રવારના સાંજે 5 કલાકે પ્રાપ્ત થઈ હતી। તાપી જિલ્લા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગે આગામી દિવાળીના તહેવારને ધ્યાને લઈ તાકીદે માર્ગ મરામત કામગીરી હાથ ધરી। તાપી જિલ્લા સ્ટેટ માર્ગ મકાન વિભાગ દ્વારા વ્યારા સહિતના જિલ્લાના અલગ અલગ રસ્તાઓનું પેચ વર્ક સહિત ઝાડી ઝાકરાઓ દૂર કરવામાં આવતા કાર્યપાલક ઇજનેર M.N. પટેલ દ્વારા મીડિયાને 5 કલાકે માહિતી આપી હતી। નમસ્તે, હું કાર્યપાલક ઇજનેર M.N. પટેલ। સરકારશ્રીની સૂચનાથી તાપી જિલ્લામાં પેચવર્ક અને ઝાડી ઝાકરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં પેચવર્કની કામગીરી પૂર્ણતાને આરે છે, જ્યારે ઝાડી ઝાકરા રસ્તાના આજુબાજુના ઝાડી ઝાકરા દૂર કરવાની કામગીરી 90% જેટલી પૂરી થઈ ગઈ છે। બાકી રહેતી કામગીરી ટૂંક સમયમાં એટલે કે થોડા દિવસોમાં પૂરી કરવામાં આવશે। જ્યારે હાલ રસ્તાના આજુબાજુના તેમજ ઓફિસ કેમ્પસ સર્કિટ હાઉસમાં જે ઝાડો છે એને રંગરોગાન કરવાની એટલે કે ગેરુચૂનો કરવાની અને થોડું રંગરોગાન કરવાની કામગીરી ચાલી રહેલ છે, જે પણ ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે। વાલોડ ગામના ગણેશ મંદિરના હોલમાં ધારાસભ્યની હાજરીમાં બેઠક યોજાઈ। તાપી જિલ્લાના વાલોડ ગામના ગણેશ મંદિરના હોલમાં 4 કલાકની આસપાસ ધારાસભ્ય મોહન ઢોડિયા અને પ્રમુખ સહિતના હોદ્દેદારોની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષના કાર્યક્રમ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જેમાં કાર્યક્રમના આયોજન અંગે ચર્ચા કરી જવાબદારીઓ સોંપવામાં આવી હતી। વાલોડ તાલુકામાં જંગલી ભૂંડે 2 જેટલા વ્યક્તિઓ પર હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। વાલોડ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી જંગલી ભૂંડનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે શુક્રવારના 3 કલાકે મળતી વિગત મુજબ 2 જેટલા લોકો પર જંગલી ભૂંડે હુમલો કરતા તેમને ઈજાઓ પહોંચી હતી। બનાવને લઈ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે, ત્યારે ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે। વ્યારાની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી અલગ અલગ કાર્યક્રમ થકી કરાઈ હતી, જે અંગે તબીબ દ્વારા શુક્રવારના 3 કલાકની આસપાસ માહિતી અપાઈ હતી। નમસ્તે, મારું નામ ડૉક્ટર ટ્વિંકલ પટેલ છે અને હું જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે માનસિક રોગની ડૉક્ટર છું। આજે 10/10/2025 વિશ્વ માનસિક આરોગ્ય દિવસ છે। આજના દિવસ જે છે દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે અને આજનો દિવસ ઉજવવાનો મેઇન હેતુ એ છે કે લોકોમાં જનરલ પબ્લિકમાં માનસિક આરોગ્ય વિશે અવેરનેસ આવે, કે જાણકારી આવે, કારણ કે આપણા સમાજમાં ઘણો બધો સ્ટિગ્મા છે માનસિક તકલીફો વિશે। આમ માનવામાં આવે છે કે માનસિક તકલીફ એટલે ગાંડાપણું, પણ ખરેખર એવું નથી હોતું। માનસિક તકલીફમાં ઘણી બધી બીમારીઓ આવે, જેમ કે સાધારણ સ્ટ્રેસ હોય, એન્ઝાયટી હોય, કે આજકાલ એવું કહેવામાં આવે કે ઓકે હા મને તો ડિપ્રેશન થઈ ગયું છે, એ રીતે જે કહેવામાં આવે છે, તો એ ઘણી બધી બીમારીઓ હોય છે। અને ડોલવણ પોલીસે પલાસિયા ગામેથી વિદેશી દારૂના અડ્ડા પર રેડ કરી આરોપીને ઝડપી લઈ 3ને વોન્ટેડ જાહેર કરાયા। ડોલવણ પોલીસ મથક ખાતેથી શુક્રવારના સાંજે 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પલાસિયા ગામેથી વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમ અવિનાશભાઈ ગામિતને ઝડપી લઈ 3 જેટલા અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે 96,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। ઉચ્છલ તાલુકાના આરોગ્ય કેન્દ્ર સહિતના વિસ્તારમાં વિકાસ સપ્તાહ અંતર્ગત પોષણ માસ ઉજવણી કરાઈ। તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના અલગ અલગ ગામોમાં તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત શુક્રવારના રોજ 1 કલાકની આસપાસ પોષણ માસ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અંદાજિત 187 કિશોરીઓના આરોગ્ય તપાસ સાથે પોષણ જાગૃતિનો સંદેશો અપાયો હતો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા। વ્યારા શહેરના દાદાજી સર્કલ નજીકથી NDPSના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી શાખા પાસેથી શુક્રવારના સાંજે 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેરના દાદાજી સર્કલ નજીકથી
એનડીપીએસ ગુનામાં વોન્ટેડ આરોપી તાલિબ શાહ ફકીરને ઝડપી લીધો છે, જે આરોપી સામે સોંગઢ પોલીસ મથક ખાતે ગુનો દાખલ થયો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.